જય ખુખારમાં મેલડી કુળદેવી માં સિવાય બધું ખોટું તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. તો કશું નહીં બોલ, તું વર્ગે છે તમને બધું થઈ જાય. એનું કારણ છે કે તમે એ નહીં ચેક કરતા કે આપણે જેવા કર્મો કર્યા ને એ અનુસાર આપણા દીકરા દીકરીનું ચરિત્ર અને સંસ્કાર મળ્યા છે અને એ જ સંસ્કાર આજ ઉભા થઈને આપણી જોડે બદલો લે છે. એવું ચેક કર્યા કે ભુવાજી અમારો દીકરો સારું બહુ આવું કરે છે તો કે એના ઝંડ વર્ગેલો છે. હોય છે વરગાણ વાળું, ના નહીં કહેતી, હોય છે કંઈક ના હું માતા હું બતાવું છું કે ભાઈ આનામાં આવી વસ્તુ છે, આવું છે, હોય છે. પણ બધી વસ્તુ હતી એ તો જોઈ શીખ્યા. પિક્ચરો વાળા જોજો, આમ સિગરેટ પીતો હોય, દારૂ પીતો હોય, ખુલ્લા હાથે આમ બાઇક ચલાવતો હોય ને તો ઘેરે તે દીકરો પિક્ચર જોઈને આવે ને એટલે એ ખુલ્લા હાથ કરી દે. કરી દે કે નહીં? પણ આ જમાનો એવો હારો આવ્યો છે, થોડોય બદલાયો, પરિવર્તન થયું. જો આ ધર્મનો વાયરો છે ને પાછું એક પરિવર્તન થયું અને અત્યારે જમાનો હારો આવ્યો છે કે અત્યારે પિક્ચરો તે મારા ભગવાન ઉપર બનવા માંડ્યા તો થોડું ઘણું તમારા દીકરા દીકરીઓને રામાયણ કે મહાભારતના પાઠ કરાવી અને થોડો સંસ્કાર હારા હાલજો, જીવનમાં કોમમાં આવશે. હું માતા આવું કહું. સાચી વાત છે. આ પછી ગયડા થશો ને અત્યારે જો આ ડોહા ઉંમરે હું જોઉં છું ને તો હેડાતું નહીં, પરણે ચાલીને લઈને આવે રિક્ષા. લેહાડો માતાજી જોડે પૂછવા જવાનું છે. તમને બધી ખબર હોય કે અમને બધી ખબર ના હોય, પેલા ડોહાન તો સંભળાતું ના હોય તો એ જાલીને લઈને આવે. હા માતાજી શું કહો, ખબર નહીં પડતી. હવે એને સંભળાતું નહીં હોય શું કહું કહો? એ ડોહો કંટાળે ને તો તમારી વસ્તી આવું જ કરશે. તમે આખી જિંદગી શું કર્યું, તમારા લીધે અમારે ભોગવવાનું આવ્યું. દહેડીને લઈને જશે કોઈ ભૂવા જોડે કે લેહેડ સોની મોની તે જ બધો કે આખા જાતના બધા ખોટા કર્મો કરી અને તારા લીધે અમારે વેઠવાનું થયું. બધું માતાઓ કશું ધોન આલ્યું નહીં અને આજ અમે દુખી થયા એમ કરી તમારા દીકરા દીકરો તમને દહેડીને લઈ જશે ભૂવા જોડે. અને અત્યારે તો હું માતા બોલતી મળી છું, ખાચો જવાબ આલી દઉં. આગળની 10, 15 કે 20 વર્ષ પછી મારો રોમ જોડે કે કોઈ બોલવા વાળી માતા મળે ના મળશે. કેમ કે ટેકનોલોજી નો જવાનો છે. ધૂણતા હશે ને આજથી 20 વર્ષ પછી એવા કાયદા બનશે. ધૂણશો ને તો વૈજ્ઞાનિકો મશીન લગાવશે. આ શું સાચી વાત છે. હશે કે નહીં? કાયદો બનશે કે જો દાખલા બાખલા જાહેરમાં વગાડ્યા ને તો પોલીસ વાળા દંડા તોડી નાખશે. બધું તાર માતાઓ હોભરશે. સારું થોડી ઘણી માતા કદાચ ભજી લીધી હોત ને તો આજ અમારા દાડા ના આવત. અને માતાઓ તમને છોડવાની નહીં, એ ભૂલી જજો કે માતાઓ બધી જતી રહેવાની, ડુંગરે નહીં જાય. કલયુગના અંત સુધી હું મેળડી રહેવાની છું. એટલે તમે એવું વિચારતા હોય બાપ દાદા માતા પૂજીને જતા રહ્યા તો માતાઓ જતી રહી. માતાઓ ચારેય નહીં જવાની. તમારા વડવાઓ મરી જશે, તમે જતા રહેશો, પણ તમારી માતાઓ રહેવાની જ. તમે જો લગીન એની ઓળખ કરી અને એના અસલ વ્યવહાર કરી અને એની ભક્તિની પૂજા પાઠ નહીં કરો તો લગીન તમને તમારી માં નહીં છોડે. એ 100% મારી ગેરંટી. નહીં પૂછો ને એમાં કદાચ પેઢીમાં કદાચ જો મારા જેવી મેલડી હશે, કુળદેવી તો કદાચ રાજીપો રાખશે, હાથ ફેરીને સમજાવશે. પણ કદાચ જો પેઢીમાં કદાચ મારા જેવી મેલડી હશે, તમારા વડવાએ મને પૂજી હશે અને કદાચ દીકરો એવું કે આ મેલડી ના હોય અને નદી નાખ્યા હો તો ગળા નદી તમને પધરાય આવું. એ માતા મારીને ખાઉં, માગીને ના ખાઉં. હું એ મેલડી કેવું કગરું નહીં. દીકરા નિવેદ આલજે ને મન. ભૂત ચોડેલો જેવી માતા નહીં કે કોકનું વર્ગું અને વર્ગીને રોઈને એમ કોક મને ચવાણો વાલ. એવું ના કહું. હું મેલડી છું. તમારી પેઢી કદાચ પૂજાતી હોય ને તો કદાચ તમારા બાપ દાદાની હરખી પૂજી જોડજો, નકર આગળની 2 પેઢી 3 પેઢી પછી તમારા દીકરા જોડે તે મારીને ખાઈશ. હું એ મેલડી. પંચમ મારું દીકરો રાક્ષસ જેવો બની જતો હોય, રોમ જેવો, એના વડવા રોમ જેવા હોય અને એના વારસદાર રાક્ષસ જેવી કદાચ પ્રવૃત્તિઓ કરીને રાક્ષસ બનવા જાય તો મને મેલડીને ખીચડક નહીં કે તારા બાપ તો આવો રોમ જેવા ગુણવાળો હતો. કોઈ દર અનીતિ નો નતો લેતો, કોઈ દર ખોટું નતો કરતો, કોઈ દર ચોરી નતો કરતો, લોકોની સેવા કરતો હતો. આ તું લોકોનું લૂંટીને ઘેર લાવસ. લે હું તારી મેલડી નડું. જગતની તો ના નડવા જો, હું પહેલી નડું. એટલે
આ વાત મગજમાં ગોઠ બોધી છે, કુળદેવી સિવાય કશું નહીં થાય. અને કહે છે કે મારી કુળદેવી તો અમારા ઘેર બેઠી જ છે, તો અમે દુખી. તેના વાલ તો કરો, ચાલુ તો કરો. મેં કીધું એવું તો કરો. કઈક મારા ભાવિકો છે કે જેને મારા વાતનું પાલન કર્યું છે કે ઘેર પેલી ચા બનાવ તો ચા ધરાવ, માં ચા પીજે. પણ એમના ઘેર એમના મળે ને તો અનુભવ પૂછી લેજો કે માતાજીના આ વાતનું પાલન કરવાથી તમારા ઘેર અજવાળું કેવું થયું, આખું અલગ થયું વાતાવરણ, આનંદ ભર્યું રે. કોઈક મહેમાન આવે ને તમારા ઘેર તો એમ કે સારું માતાજી સહન એવો સાક્ષાત હોય એવું લાગે, એવો અહેસાસ થાય. જેમ કે તમે મોનો છો કે મારા ઘેર માતા છે. એટલે માતા સજ પણ તમારે મોનવાની જરૂર છે. જાણો તો ઈચ્છા પણ મોનો એને માં તું બેઠી છે બસ, ભલે તું મને અહેસાસ થાય ના થાય. કે છે કે માતાનો વાસ તો સૃષ્ટિના કણે કણમાં છે. કોક જાઓ મંગળ ગ્રહ ઉપર જતા રહો અને યાદ કરજો ભૂખાર મેલેડી ના આવત મને કહેજો. આ ચંદ્રયાન મોકલ્યું હતું ને, ચંદ્ર ઉપર જતા ને તો 2-4 જણા ઉપર જાઓ મારા ભાવિકો અને આજે યાદ કરજો કે હે મેલડી ચંદ્ર પર આવી શકીશ તો ગોળા પવન વેગે કોખના પલકારામ ચંદ્ર પર જવું. અને મારા દરવાજા ચોય બંધ નહીં. વિષ્ણુના વૈકુંઠ ધામમાં જઈને આવું તાત્કાલિક. શંકર ભગવાન હિમાલય મળીને આવું, કૈલાસ પર્વત જઈને આવું, બ્રહ્મા જોડે જઈને આવું, ઇન્દ્ર જોડે જઈને આવું. બધી જગ્યાએ જઈને અને મારે જો જવાનું, જો તમારા હિસાબના ચોપડા પડ્યા હોય ને તો હું પહોંચી આવું. પહેલી મારો ભક્ત હોય ને કદાચ યમરાજ લેવા આવી ગયા હોય ને તો યમરાજ મને પૂછવા આવે કે બોલ તારો ભક્ત છે કઈ રીતે લઈ જાઉં. હું મેલડી એવું કહું હજુ શાંતિ રાખ, 15 વર્ષ જીવાડવાનો તો ગોળા યમરાજ ને જવું પડે. ભલે લેખમાં લખાઈ ગયું હોય તો યમરાજે એમ કે હા હા રોમ રોમ તમારું નામ ના દેવાય, જતા રહે યમરાજ. તો કેટલો વાલ હશે. હું તો એ જગતમાં કળિયુગમાં એ મહામાયા મેલડી છું કે ખાલી કોઈ દીકરો રાતે ઊંઘે અને રાતે ઊંઘીને ખાલી પ્રાર્થના કરે કે હે માં જેવો ઊંઘું છું એવો ઉઠાડજે. એવી રોજ પ્રાર્થના કરીને ઊંઘી જાય ને તો જગતમાં એને મરવા ના દઉં એ મેલડી. પણ આ તો કોક દાડો માયા ફરી જાય, કોક દાડો સમય ચોઘડિયું બની જાય અને તમે ભૂલી જાઓ એ દાડે યમરાજ લઈ જાય તમને. ભૂલી જાઓ એ દાડે લઈ જાય. જો તમે ના ભૂલો તો યમરાજ રોજ વાટા મારીને પાછા જાય. ઘરના દરવાજે જ ઉભા રહે, આ ચારે ભૂલી જાય. આ ભૂલી જાય એટલે લઈ જવું. એટલે એટલો હું પાવર શક્તિશાળી છું એવું પ્રદર્શિત નહીં કરતી, તમને હું ડરાવતી નહીં. પણ હું એવું કહું છું કે દરેક દેવી દેવતા મારો માતાનું મૌન રાખે, બધી માતાઓનું રાખે, સતવારી બધી માતાઓનું રાખે. એટલે કોઈ વસ્તુ અશક્ય તમારા લેખમાં ના લખ્યું હોય કે ભાઈ આ દીકરાને કોઈ વસ્તાર નહીં થાય, લેખમાં કદાચ ના લખેલું હોય અને ડોક્ટરોએ એવું કહી દીધેલું હોય કે ભાઈ હવે આગળ કોઈ વસ્તી થશે નહીં, તમે ગમે તેટલી દવા કરો ગમે તેટલી. પણ મારા સાનિધ્યમાં તો એવા આયા કે જેને ડોક્ટરે સંપૂર્ણ પૂરી ના પાડી દીધી ને છતાંય 15-20 વર્ષે દીકરા આલ્યા ગોળા મેં મેલડીએ. અને એક તો આલ્યા હો તો જુડવા લાવી જો, અને હજુ બીજા 2 જુડવા લાઈન ના આવું સોલંકી પેઢીની માતા મટી જાઉં. એટલે કે મારા આવા સતપુરી જગતમાં મારું નામ નહીં કમાવું કે ઓળખો આવો બારે જા આમ તેમ મારે મોટું નામ કરવું છે. મારા દીકરાને તો કોઈક આમંત્રણ આલે છે ને તોય આગો પાછો થાય મારી નહીં જવું, આપણને પરાણે લઈ જાય બધા. એને ચોય ગમતું નહીં, એને ચોય જવું ગમતું નહીં. કોઈક આમંત્રણ આલે ને તો ખાલી મૌન ખાતર જઈને ઉભો રહે, નકર એને ઇન્ટરેસ્ટ નહીં કે કોઈક આઈને હારે હારે કદાચ ખુરશીઓ આલે, મોટી મોટી ગાદી આલે, બેહાડો, ચા પીવડાવે, મોન સન્માન આલે. એને એવી ભૂખ નહીં. જેમ કે મેં મેલડીએ બધી ભૂખ ભાગી નાખી. એને જેટલું મોન સન્માન જોતું હતું ને એટલું બધું મારા ભાવિક પ્રત્યે હલાવી દીધું. એટલે એ થાકી ગયો કે માં બસ એને જે જોતું બધું હાલ દીધું. પણ મારા દીકરો ચારે મોન સન્માન નો ભૂખ્યો નહીં. પણ આ ઓળખો મારી વાત. આવું પ્રવચન તો સાંભળ્યું જગતમાં? ના ના ના.